વિદ્યાર્થી મિત્રો સર્વેને નમસ્કાર. સર્વે ક્ષેમ કુશળ હશો એવી આશા છે. વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો હતો. આ વખતે એનાથી આગળ આપણે રાસાયણિક સમીકરણો વિશે અભ્યાસ કરીશું. અને ગયા વખતે આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીને એના વિશે હોમવર્ક પણ આપ્યો હતો. તો તમે સારી રીતે એ હોમવર્ક પણ પૂર્ણ કરી લીધેલો હશે અને એ રીતે તમે અભ્યાસમાં રત રહેતા હશો એવી પણ આશા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે જોયું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો તેનામાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બને છે. હવે એને આપણે એને શબ્દોના સ્વરૂપમાં લખીએ તો આ રીતે લખાય છે કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન અને એનામાંથી બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ શબ્દોના સ્વરૂપમાં જે લખ્યું છે એમાં આ બાજુ જે છે એને કહેવાય છે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ, એટલે કે એને આપણે બતાવીએ છીએ LHS. અને આ બાજુ તીરની આ બાજુ જે લખેલ છે એ છે જમણી બાજુ, એને લખી છે રાઈટ હેન્ડ સાઈડ, એટલે કે RHS. હવે લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ જે રસાયણો લખેલા છે એમને કહેવાય છે પ્રક્રિયકો અને જમણી બાજુ જે લખવામાં આવેલ છે એને કહેવાય છે નિપજો. હવે જો પ્રક્રિયકો એકથી વધુ હોય તો એમાં પ્લસ કરીને ઉમેરવામાં આવે છે અને તે જ રીતે જો નિપજો એકથી વધુ હોય તો એને આ બાજુ જમણી બાજુ પ્લસ કરીને લખવામાં આવે છે. અને તીરની નિશાની પ્રક્રિયકોથી નિપજો તરફ પ્રક્રિયા થાય છે તે આપણને બતાવે છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ કે જે પ્રક્રિયાઓ લખી હતી તેને સમીકરણના સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય. તો એનાથી અગાઉ આપણે ધોરણ 9માં એક નિયમ ભણી ગયા છે, દળ સંચયનો નિયમ. હવે દળ સંચયના નિયમ અનુસાર રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. જેટલા પણ પરમાણુઓ પ્રક્રિયકોમાં હોય તેટલા જ પરમાણુઓ નિપજોમાં હોય છે, તેનાથી વધુ કે ઓછા થતા નથી. તો આ છે દળ સંચયનો નિયમ. હવે દળ સંચયનો નિયમ છે એ રાસાયણિક સમીકરણમાં કઈ રીતે ઉપયોગમાં લેવામાં છે અથવા કઈ રીતે એ આપણને નિયમ આમાં બતાવે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા આપણે એક પ્રવૃત્તિ જોઈ હતી કે ઝિંક ધાતુના ટુકડા એના ઉપર સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે છે તો એનામાંથી પ્રક્રિયા થઈ બને છે ZnSO4, એટલે કે ઝિંક સલ્ફેટ અને વત્તા હાઇડ્રોજન વાયુ. હવે મિત્રો, આ પ્રક્રિયામાં આપણે જોઈએ તો ડાબી બાજુ ઝિંકનો એક પરમાણુ છે તો જમણી બાજુ પણ ઝિંકનો એક જ પરમાણુ છે. પછી સલ્ફર S, ડાબી બાજુ એક જ પરમાણુ છે તો જમણી બાજુ પણ S, એટલે કે એક જ પરમાણુ છે. પછી O4, એટલે કે ઓક્સિજનના 4 પરમાણુ છે તો આ બાજુ પણ ઓક્સિજનના 4 પરમાણુ છે. હવે અહીંયા આપણે જોઈએ તો H2, એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ છે તો જમણી બાજુ પણ હાઇડ્રોજનના 2 પરમાણુ છે. મતલબ કે આ જે સમીકરણ છે એ સમતોલિત થયેલું સમીકરણ છે. જેટલા પરમાણુઓ ડાબી બાજુ છે તેટલા જ પરમાણુઓ જમણી બાજુ છે. તો આવા પ્રકારના સમીકરણને કહેવામાં આવે છે સરળ પ્રકારના રાસાયણિક સમીકરણ. હવે ત્યારબાદ
આપણે થોડા જટિલ પ્રકારના સમીકરણ વિશે જોઈએ તો એમાં Fe વત્તા H2O આપે છે Fe3O4 વત્તા H2. હવે Fe એટલે ફેરસ આયન પ્લસ H2O પાણી આપે છે Fe3O4 ફેરસ ઓક્સાઇડ અને વત્તા હાઇડ્રોજન. હવે આમાં Fe વત્તા H2O છે જેને કહેવાય છે પ્રક્રિયકો અને Fe3O4 વત્તા H2 છે જેને કહેવાય છે નિપજ. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ તો Fe નો અહીંયા એક જ પરમાણુ છે જ્યારે અહીંયા Fe3 છે એટલે કે Fe ના 3 પરમાણુ છે. હવે અહીંયા જે સમીકરણ છે તે સમતોલિત થયેલું નથી. હવે સમીકરણને સમતોલિત કરવા માટે એક પદ્ધતિ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. હવે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ છે જેમાં સમીકરણને સમતોલિત કરવા માટે એના 7 તબક્કાઓ આપવામાં આવેલા છે. તો 7 તબક્કા અનુસાર સમીકરણને સમતોલિત કરવાનું હોય છે. તો એમાં આપણે જુદા જુદા તબક્કાઓ જોઈએ તો એમાં છે સોપાન 1. હવે જેમાં સૌપ્રથમ જે સમીકરણ છે એને એના એ જ સ્વરૂપમાં લખી અને તેની ફરતે ખાનું દોરવામાં આવે છે. જો Fe વત્તા H2O આપે છે Fe3O4 વત્તા H2. હવે સોપાન 1 માં જે પણ આપણને અહીંયા પ્રક્રિયકો અને નિપજો આપવામાં આવેલા છે એની ફરતે ખાનું દોરી નાખવામાં આવે છે. હવે આ ખાનું દોરવાનો મતલબ એ છે કે પરમાણુ જે પણ પરમાણુઓ છે એની અંદરની જે ગોઠવણી કરીને અણુ બનેલા છે એમાં કોઈ પણ ફેરફાર નથી કરવાનું. આપણને જે ફેરફાર કરવાનું છે એ 12 જે સંયોજનોની સંખ્યા છે એમાં કરવાનું છે, બાકી અંદર કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તો આ પ્રમાણે સોપાન 1 માં આપણે જે પણ પ્રક્રિયકોને નિપજો છે તેની ફરતે ખાનું બતાવી દીધું. ત્યારબાદ સોપાન 2 માં જુદા જુદા તત્વના પરમાણુઓ છે એની સંખ્યા લખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા જો છે Fe, તો Fe ની આ બાજુ છે પ્રક્રિયકો, તો પ્રક્રિયકો બાજુ સંખ્યા કેટલી છે? અહીંયા છે Fe, તો એની નિપજો બાજુ સંખ્યા કેટલી છે? અહીંયા છે H2O માં છે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની પ્રક્રિયકો બાજુ સંખ્યા કેટલી છે? હાઇડ્રોજનની નિપજો બાજુ સંખ્યા કેટલી છે? પછી ઓક્સિજન છે, તો ઓક્સિજનની પ્રક્રિયકો બાજુ સંખ્યા કેટલી છે અને ઓક્સિજનની નિપજો બાજુ સંખ્યા કેટલી છે એ સંખ્યા બીજા સોપાનમાં લખવામાં આવે છે. તો સોપાન 2 માં જુદા જુદા તત્વ લખવાના છે, તત્વ અને એના ડાબી બાજુ સંખ્યા LHS અને એની જમણી બાજુ રહેલા પરમાણુની સંખ્યા. હવે આપણે જોઈએ તો તત્વોમાં કયા કયા તત્વો આવેલા છે? તો એક લોખંડ છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો અહીંયા આપણે લખીએ તત્વમાં લોખંડ Fe, પછી છે હાઇડ્રોજન અને પછી છે ઓક્સિજન. હવે Fe ના ડાબી બાજુ રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે? તો એ છે 1. પછી લઈએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની પ્રક્રિયકો બાજુ રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે? તો 2. પછી લઈએ ઓક્સિજન,
તો ઓક્સિજનની ડાબી બાજુ રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે? 1. હવે ત્યારબાદ જમણી બાજુ લઈએ તો એનામાં Fe ના કેટલા પરમાણુઓ છે? તો Fe3 એટલે એના છે 3. પછી છે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનના કેટલા છે? 2. પછી છે ઓક્સિજન, તો ઓક્સિજનના કેટલા છે? 4. તો આ રીતે સોપાન બીજામાં જુદા જુદા તત્વોના પરમાણુઓ અને એની પ્રક્રિયકો અને નિપજો બાજુ સંખ્યા કરવામાં આવે છે. ત્યારબાદ સોપાન 3 હવે સોપાન 3 માં આપણે જોવાનું કે સૌથી વધારે પરમાણુ ધરાવતું જે સંયોજન હોય એનું પહેલા સમતોલન કરવામાં આવે છે. તો અહીંયા સૌથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન છે Fe3O4 એટલે કે ફેરસ ઓક્સાઇડ. અને એમાં છે વધારેમાં વધારે પરમાણુ ઓક્સિજનના O4. તો સૌથી પહેલા આપણે ઓક્સિજનના પરમાણુનું સમતુલન કરીએ. તો ઓક્સિજનના પરમાણુ માટે અહીંયા લખવાનું ઓક્સિજનના પરમાણુઓ પછી પ્રક્રિયકો અને નિપજો. પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ. હવે એમાં પણ લખવાનું શરૂઆતમાં અને સમતુલિત કરીને પછી. હવે ઓક્સિજનના પરમાણુઓ જોઈએ તો શરૂઆતમાં કેટલા છે? 1. શરૂઆતમાં છે 1. અને નિપજોમાં કેટલા છે? તો નિપજોમાં છે 4. હવે સમતુલન કરવા માટે 1 અને 4 નું સમતુલન કરવા માટે શું કરવાનું? તો પ્રત્યેકો બાજુ જે એક પરમાણુ છે એને 4 વડે ગુણવાનું. તો 4 ગુણ્યા 1 બરાબર 4. અને જે નિપજો બાજુ 4 છે તો એને 1 વડે ગુણવાનું. તો 1 ગુણ્યા 4 બરાબર 4. તો હવે જે રાસાયણિક સમીકરણ છે તેને આપણે આ રીતે લખી શકીએ છીએ કે Fe વત્તા H2O આપે છે Fe3O4 વત્તા H2. હવે એનામાં આપણે એની ફરતે ખાના દોરેલા છે. હવે પ્રક્રિયકો બાજુ આપણે 4 વડે ગુણ્યું છે તો અહીંયા H2O છે એનાથી આગળ લગાડવામાં આવે છે 4. બરાબર. ચલો ત્યારબાદ બીજા પરમાણુનું આપણે જો સમતુલન કરીએ તો બીજું પરમાણુ છે ઓક્સિજન. ઓક્સિજનની સાથે બીજો પરમાણુ છે હાઇડ્રોજન. તો હવે જે રીતે આપણે ઓક્સિજનના પરમાણુનું સમતુલન કર્યું તો એ જ રીતે હાઇડ્રોજનના પરમાણુનું સમતુલન કરીએ કે જે આવે છે સોપાન 4. હાઇડ્રોજન પરમાણુનું સમતુલન. એમાં હાઇડ્રોજન પ્રક્રિયકો અને નિપજો શરૂઆતમાં અને સંતુલિત કરીને હવે અહીંયા આપણે પ્રક્રિયકોમાં જોઈએ છે તો 4H2 છે એને 4 વડે ગુણેલા છે
તો પ્રક્રિયકો બાજુ શરૂઆતમાં હાઇડ્રોજનની સંખ્યા છે 8. હવે નિપજો બાજુ જોઈએ તો એ છે 2, H2 એટલે કે 2. હવે સમતુલિત કરીએ તો કેટલા વડે ગુણવાનું? 8 અને 2 ને. જો 2 ને 4 વડે ગુણીએ તો 8 થાય. તો અહીંયા પ્રક્રિયકો બાજુ 1 ગુણ્યા 8 બરાબર 8 અને નિપજો બાજુ જે H2 છે એને 4 વડે ગુણવાનું. 4 ગુણ્યા 2 બરાબર 8. હવે આ પ્રમાણે જો કરવા જઈએ તો રાસાયણિક સમીકરણને આ પ્રમાણે લખી શકાય છે. Fe વત્તા 4H2O આપે છે Fe3O4 વત્તા H2. હવે એમાં હવે અહીંયા H2 જે છે એનાથી આગળ આપણે ગુણીએ છીએ 4 વડે. બરાબર. ચલો ત્યારબાદ હવે Fe નો પરમાણુ, ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુનું આપણે સમતુલન કરી લીધું. હવે આપણને લેવાનું છે Fe નું સમતુલન. તો આ જ પ્રમાણે આપણે સોપાન 5 તો એમાં Fe નું સમતુલન કરવાનું છે. Fe નો પરમાણુ પ્રક્રિયકો નિપજો શરૂઆતમાં સંતુલિત કરીને હવે આપણે પ્રક્રિયકો બાજુ જો Fe ને જોઈએ તો એની સંખ્યા છે 1 અને નિપજો બાજુ જોઈએ તો એની સંખ્યા છે 3. હવે સંતુલિત કરવા માટે પ્રક્રિયકો બાજુ જે 1 છે ને 3 વડે ગુણીએ તો 3 ગુણ્યા 1 બરાબર 3 અને અહીંયા છે 1 ગુણ્યા 3 બરાબર 3. તો હવે રાસાયણિક સમીકરણ આ પ્રમાણે લખી શકાય છે કે Fe વત્તા 4H2O આપે છે Fe3O4 વત્તા 4H2. હવે અહીંયા જે Fe છે એનાથી આગળ આપણે 3 વડે ગુણ્યું છે. તો મિત્રો અહીંયા જે સમીકરણ છે એ સંતુલિત થયેલું છે. હવે આ પ્રમાણે 5 તબક્કા છે. ત્યારબાદ છઠ્ઠા તબક્કામાં શું કરવામાં આવે છે? તો છઠ્ઠા તબક્કામાં આપણને સમીકરણની ખરાઈ કરવામાં આવે છે. સમીકરણની ખરાઈ એટલે શું? તો પ્રક્રિયકો બાજુ જેટલા પણ પરમાણુઓ છે તેટલા જ પરમાણુઓ નિપજો બાજુ છે કે નહીં, તો એની આપણને ખરાઈ ચકાસવામાં આવે છે. તો એ છે સોપાન નંબર 6. સોપાન 6. હવે એમાં આપણે જે સમીકરણ લખ્યું છે કે 3Fe પ્લસ 4H2O આપે છે Fe3O4 પ્લસ 4H2.
ચલો હવે અહીંયા સમીકરણમાં જુદા જુદા તત્વના પરમાણુની સંખ્યા જોઈએ તો અહીંયા Fe ના પરમાણુની સંખ્યા છે એ પ્રક્રિયકો બાજુ કે ડાબી બાજુ છે 3. હવે જમણી બાજુ પણ આપણે જોઈએ તો Fe ના પરમાણુની સંખ્યા છે 3 કે જે સમતુલિત થયેલા છે. ત્યારબાદ આપણે હાઇડ્રોજનની સંખ્યા જોઈએ તો 4s2 એટલે હાઇડ્રોજનની સંખ્યા છે 8. તો અહીંયા પણ આપણે જોઈએ છે 4s2 એટલે કે હાઇડ્રોજનની સંખ્યા છે 8. ચલો ત્યારબાદ ઓક્સિજનની સંખ્યા જોઈએ. ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા આગળ છે 4 એટલે ઓક્સિજન છે 4 અને જમણી બાજુ પણ ઓક્સિજનની સંખ્યા છે 4. તો મિત્ર આવો જે સમીકરણ છે કે જેને કહેવામાં આવે છે સમતુલિત થયેલું સમીકરણ. તો પરીક્ષામાં પણ જ્યારે સમીકરણો લખવાના હોય છે ત્યારે પણ સમતુલિત કરીને લખવાના હોય છે. ચલો ત્યારબાદ સોપાન છે 7. હવે સોપાન 7માં શું કરવાનું? હવે સોપાન 7માં આ જે પ્રક્રિયકો અને નિપજો લખેલા છે તો એના તત્વના પરમાણુની સ્થિતિ વિશે લખવામાં આવે છે. હવે પરમાણુની સ્થિતિ વિશે તમને ખબર છે કે જો કેટલાક પરમાણુ ઘન અવસ્થામાં હોય તો એના વિશે લખવામાં આવે છે સોલિડ. હવે સોલિડ તો જેને ટૂંકામાં લખાય છે S. પછી કેટલાક પરમાણુ પ્રવાહી અવસ્થામાં હોય છે તો એના માટે લખવામાં આવે છે લિક્વિડ અને લિક્વિડનું શોર્ટ ફોર્મમાં લખવામાં આવે છે L. કેટલાક રસાયણો કે સંયોજનો કે પરમાણુ હોય છે વાયુ અવસ્થામાં તો એના માટે લખાય છે ગેસ તો એ છે G. કેટલાક હોય છે જલીય અવસ્થામાં તો એના માટે લખવામાં આવે છે AQ. તો આ રીતે બાજુમાં લખવામાં આવે છે. હવે જો આ જ સમીકરણની આપણે સ્થિતિ વિશે લખીએ તો એમાં છે 3Fe. હવે લોખંડ કે જે ઘન અવસ્થામાં હોય છે તો બાજુમાં લખાય છે S પ્લસ 4H2O. તો એ છે લિક્વિડ અવસ્થામાં એટલે અહીંયા લખાય છે L. આપે છે Fe3O4 કે જે ઘન અવસ્થામાં હોય છે તો એમાં અહીંયા લખાય છે S. ચલો ત્યારબાદ લખાય છે 4H2 તો એ પણ છે વાયુ અવસ્થામાં એટલે કે ગેસ. તો મિત્રો આ સમીકરણ છે એ સમતુલિત થયેલું છે. હવે આ ઉપરાંત ક્યારેક જે આપણા સમીકરણ હોય છે તો એના ઉપર જે એરો હોય એના ઉપર વાતાવરણ કે તાપમાન કે એનામાં કોઈ ઉદ્દીપક તરીકે વપરાતું હોય તો એવી બધી પરિસ્થિતિઓ પણ લખવામાં આવે છે. તો એવા આપણે જો સમીકરણ લખીએ તો એમાં એક છે કાર્બન મોનોક્સાઇડ ગેસ અવસ્થામાં પ્લસ હાઇડ્રોજન ગેસ અવસ્થામાં અને એનામાંથી બને છે CH3OH લિક્વિડ અવસ્થામાં. હવે એની માથે પરિસ્થિતિ લખવામાં આવે છે કે 340 વાતાવરણનું દબાણ. 340 વાતાવરણનું દબાણ. ચલો ત્યારબાદ બીજું પણ એક સમીકરણ છે કે કાર્બન ડાયોક્સાઇડ કે એના 6 સંખ્યા ગેસ અવસ્થામાં Na પ્લસ પાણી એ લિક્વિડ અવસ્થામાં અને એનામાંથી બને છે C6H12O6 ગ્લુકોઝ કે જે છે AQ જલીય અવસ્થામાં વત્તા ઓક્સિજન વત્તા પાણી. ઓક્સિજન વાયુ અવસ્થામાં અને પાણી છે લિક્વિડ અવસ્થામાં અને એના માટે પરિસ્થિતિ લખવામાં આવે છે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. તો મિત્ર આવો જુદી જુદી પરિસ્થિતિઓ પણ લખવામાં આવે છે. તો સમીકરણને સંતુલિત કરવા માટે 7 તબક્કા છે. તો એ ક્યારેક તમને બોર્ડની પરીક્ષામાં પણ આ રીતે પૂછી શકાય અથવા એમ પણ પૂછી શકાય કે નીચેના સમીકરણ જે આપેલા છે એને સંતુલિત કરો. તો આ 7 તબક્કામાંથી આપણે પસાર થઈએ તો સમીકરણને સારી રીતે સંતુલિત કરી શકાય છે.
તો તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે કે સમીકરણને સંતુલિત કઈ રીતે કરી શકાય. હવે એને લગતું આપણે જો થોડુંક હોમવર્ક કરીએ તો આપણને સારી રીતે ખ્યાલ આવી જાય કે કઈ રીતે સમીકરણને સંતુલિત કરવાનું હોય છે. તો એના માટે હું તમને 2-3 સમીકરણ લખાવું. તો એક છે હાઇડ્રોજન વત્તા ક્લોરીન. એક મિનિટ. હોમવર્કમાં છે હાઇડ્રોજન વત્તા ક્લોરીન આપે છે હાઇડ્રોજન ક્લોરાઇડ. ત્યારબાદ બીજું સમીકરણ એલ્યુમિનિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ આપે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ વત્તા બેરિયમ સલ્ફેટ. ત્યારબાદ સોડિયમ વત્તા પાણી આપે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન. હવે આ જે શબ્દોના સ્વરૂપમાં લખેલું છે તો એને પહેલા સંજ્ઞા લખી અને સમીકરણના સ્વરૂપમાં લખી અને એના પછી એને સંતુલિત કરવાનું છે. જો હવે આમાં જો સંજ્ઞાઓ લખીએ તો હાઇડ્રોજનની સંજ્ઞા છે H, ક્લોરીનની સંજ્ઞા છે Cl અને હાઇડ્રોજન ક્લોરાઇડ તો એનામાંથી બને છે HCl. અહીંયા તમને એના પરમાણુનું સમતોલન કરવાનું છે. ચલો ત્યારબાદ જોઈએ તો એલ્યુમિનિયમ સલ્ફેટ તો એ છે Al2SO4 thrice. એલ્યુમિનિયમ સલ્ફેટનું સૂત્ર Al2SO4 thrice. બેરિયમ ક્લોરાઇડ એટલે છે BaCl2. એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 અને બેરિયમ સલ્ફેટ BaSO4. સોડિયમ Na પાણી છે H2O, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને હાઇડ્રોજન છે H. હવે અહીંયા તમારે શબ્દોના સ્વરૂપમાં પણ લખેલ છે અને સમીકરણના સ્વરૂપમાં પણ લખેલ છે. તો બંને બાજુ એના પરમાણુની સંખ્યા સમાન થાય એ રીતે જે તમે વિજ્ઞાનની નોટ બનાવશો એમાં સંતુલિત કરીને સમીકરણ લખવાનું છે. અને ઉપર જે તમને તબક્કાઓ સમજાવ્યા છે એ સારી રીતે અભ્યાસ કરી લેજો. એમાં કંઈ ડાઉટ પણ હોય તો તમે મેસેજ દ્વારા પૂછી પણ શકો છો. જય હિન્દ, જય ભારત.